સૌરાષ્ટ્રમાં બીજા નંબરનો ગણાતો પોરબંદરનો જન્માષ્ટમી લોકમેળો કે જેની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે। પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના 5 દિવસના મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રાજકોટ ગેમ ઝોન જેવી દુર્ઘટનાને ધ્યાને રાખીને લોકોની સુરક્ષા પર સરકારે વધુ ભાર મૂક્યો છે। પોરબંદરનો જે લોકમેળો છે એ લોકો એક આનંદપૂર્વક આ લોકમેળાનો આનંદ લઈ શકે ને કોઈ પણ જાતનો ભય રાખ્યા વગર તમામ મહિલા, બાળકો, વૃદ્ધો, આબાલ અને નાગરિકો એમ સૌ મેળાનો આનંદ લઈ શકે એના માટે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે। તો લોકોને પણ અમે અપીલ કરીએ છીએ કે આપ આનંદથી આ લોકમેળાનો આનંદ માણવા માટે આવી શકો છો। આખરીઓ કપાઈ ગયો છે। અમારી જે અંતિમ સમયની જે અમુક તૈયારીઓ છે, જે રાઇડ્સનું ચેકિંગ છે કે પછી આ દબાણ ખસેડવાની ઝુંબેશ હોય કે અન્ય કોઈ પણ પ્રકારની સેફટીને લગતી કામગીરી છે તે અત્યારે પૂર્ણ કરવામાં આવી રહી છે અને લગભગ કાલે અમે જે અમારી ગણતરી છે એ પ્રમાણે કાલે વિધિસર અમે મેળાનો પ્રારંભ કરીશું। સૌરાષ્ટ્રના બીજા નંબરનો ગણાતો પોરબંદરનો જન્માષ્ટમી મેળો કે જેની હવે તૈયારીને આખરીઓ કપાઈ રહ્યો છે। રાઇડ્સ સહિતના જે સ્ટોલ છે, જે ફાળવણી કરવામાં આવી રહી છે તેની ચકાસણી અને તેને આપવામાં આવ્યા છે તેનું નિરીક્ષણ હાલ એસડીએમ કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવી રહ્યું છે। હાલ આપણે પોરબંદર શહેરના જે ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે છે, હાલ મેળા ગ્રાઉન્ડ ખાતે વિવિધ રાઇડ્સો છે તેને ફિટિંગ કરવામાં આવી રહી છે, આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। ફાઇનલ અભિપ્રાય આપ્યા બાદ આ રાઇડ શરૂ કરવામાં આવશે। સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ગણાતો પોરબંદરનો જન્માષ્ટમી લોકમેળો છે તેની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે। આવતીકાલે 25 ઓગસ્ટથી અને 29 ઓગસ્ટ સુધી એમ 5 દિવસનો પોરબંદરનો આ મેળો છે, જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને હાલ આખરી ઓપ અપાઈ રહ્યો છે। કિશન ચૌહાણ, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર।